श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं પાપ તરફ ખેંચી જાય છે અને એનો ઉત્તર આપતા ભગવાને ખૂબ સુંદર ઉત્તર આપતા કહ્યું. ભગવાન કહેવા લાગ્યા, અર્જુન, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. તું આને વૈરી જાણ. કોને? રજોગુણ થી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધને. જો ગીતાજી એ કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જનારો ગ્રંથ છે. અનેક કામનાઓથી ગ્રસિત જીવ છે. બસ એ જ કામનાઓ ભાવનાઓ બની જાય, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય તો એ જ કામનાઓ ઉદ્ધારક બની જાય. રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ, આ બંનેને વૈરી જાણ. જે વસ્તુ છોડવી હોય ને તમારે, સૌથી પહેલા એના તરફ નફરત પેદા કરવી પડે. તમને કોઈ પણ વસ્તુ છોડવી છે તમારા જીવનમાં આવેલી, તમે એને પ્રેમ કરીને છોડી ન શકો. તમારે ખરેખર છોડવું છે તો નક્કી કરો, આનાથી મોટું દુશ્મન મારું કોઈ નથી. એને નફરત કરો અને મનથી એના પ્રત્યે ગ્લાનિ અને નફરત પેદા થશે ને તો આપમેળે છૂટશે. પણ એને પ્રેમ કરતા કરતા ક્યારે નહીં છોડી શકો. કામ એ છે, કામનાઓ. માણસને કામનાઓ જ દોડાવે છે. એક વસ્તુ યાદ રાખો, માણસની આવશ્યકતાઓ બહુ ઓછી હોય છે, ઈચ્છાઓ જ દોડાવતી હોય છે. ઘણા લોકો કે આમ પેટ માટે દોડવું. પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવે છે. ખીચડી તો બધાને મળી જાય, પણ રસગુલ્લા ખાવા હોય તો દોડવું પડે. ઈચ્છાઓ જ દોડાવતી હોય છે, ક્યારે આવશ્યકતાઓ દોડાવતી નથી. તમે બે ચાર્ટ બનાવો તમારા જીવનમાં, એક આવશ્યકતાનો, એક ઈચ્છાનો, તો આવશ્યકતાઓની લિસ્ટ બહુ નાની હશે, ઈચ્છાઓની લિસ્ટ ખૂબ લાંબી હશે. માણસને એની ઈચ્છાઓ જ તો ભગાવે છે કે આ પાપ જ આ માણસની ઈચ્છાઓ, કામનાઓ. પેલા પ્રસંગ કહેતા ને કે એક છોકરો ગુરુકુળમાં જઈને ભણીને આવ્યો, બધા વેદો શાસ્ત્રોનું અધ્યયન કરીને આવ્યો અને પિતા પાસે ઘરમાં આવ્યો અને કહેવા લાગ્યો, પિતાજી બધા શાસ્ત્રો શીખી લીધા છે. પિતાએ જોયું કે અધ્યયન તો કરીને આવ્યો પણ અહંકાર પણ લઈને આવ્યો છે. ત્યારે પિતાએ પૂછ્યું કે બતાવ બેટા, તું બધું ગુરુકુળમાં ભણ્યો ખરા? એક પ્રશ્નનો ઉત્તર આપ કે પાપનો બાપ કોણ, એ કયા ગ્રંથમાં બતાવ્યું છે? પેલાએ કહ્યું કે આટલું બધું ભણ્યો પણ પાપનો બાપ તો કોઈ નથી કર્યું. અને જો તને ખબર ના હોય તો જા ઘર છોડીને નીકળ હજી અને જા ક્યાંકથી જાણીને આવ અને પછી મારી જોડે શાસ્ત્ર ચર્ચા કરજે. પેલાને થયું કે આટલા શાસ્ત્રો ભણ્યો પણ પાપનો બાપનું નામ તો કોઈ નથી કર્યું. લાવ શોધીને આવ, ગોતીને આવ. અને નીકળ્યો ઘરેથી. ચાલતો નીકળ્યો તો ખરા કે હવે તો સંકલ્પ કરીને નીકળ્યો પિતાજીને, જ્યાં સુધી પાપનો બાપ ન ગોતી લઉં ત્યાં સુધી ઘરે નહીં આવું. અને ચાલતા નીકળ્યો. ક્યાંય ગામની બહાર દૂર નીકળ્યો, 2-4 ગામ આગળ નીકળી ગયો અને એક ઝૂંપડું હતું ગામની બહાર. ભૂખ્યો તરસ્યો તાપ હતો, ત્યાં જઈને બેસી ગયો. પણ એને ખબર નહોતી કે આ ઝૂંપડું બીજા કોઈનું નહીં, ગામની સુપ્રસિદ્ધ ગણિકાનું એ ઝૂંપડું. ગામની બહાર ઝૂંપડું બાંધીને રહેતી. બહાર બેઠો 1-2 કલાક ને પેલી બારીમાંથી જોયું કે કોઈ બ્રાહ્મણનો દીકરો લાગે છે અને બહાર આવીને ભૂખ્યો બેઠો છે. મારા આંગણે કોઈ બ્રાહ્મણ પહેલી વાર મારી જિંદગીમાં આવ્યા છે અને પુણ્ય કરવાની તક મળી છે તો શા માટે જવા દો. આવ્યા, બહાર દ્વાર ખોલ્યું અને કહ્યું, મહારાજ, મારી ઘરે પહેલી વાર કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને મારી ઈચ્છા છે કે મારા ઘરે આ ભોજન આરોગ્ય. પેલાને બી થયું કે ક્યારે ભોજન ક્યાં મળે શી ખબર, હું તો ઘરેથી નીકળી ગયો. ઠીક છે, બ્રાહ્મણ દેવતા છીએ તો આશીર્વાદ આપવા ચોક્કસથી ભોજન કર. પણ પેલી કહ્યું, મહારાજ આપને એક ચોખવટ કરી દઉં, હું આ ગામની ગણિકા છું. ઓહો, ગણિકાને ત્યાંનું પાણી અમારાથી ન પીવાય, હું નહીં પીવું. પણ મહારાજ તમે અહીંયા નીકળ્યા શેના માટે છો? તારે શું લેવા દેવા છે? અરે ના મહારાજ, આપ યુવાન છો, જાણવું તો ખબર પડે. હું પાપનો બાપ ગોતવા નીકળ્યો છું. છે જવાબ તારી પાસે? ખાલી પ્રશ્નો કરે છે. હું તો હમણાં ચાલ્યો. એટલે ગણિકા પગે પડી ગઈ. મહારાજ, ફરી આવો અવસર મને ક્યારે મળશે કોણ જાણે. મારા ઘરે પહેલી વાર ભૂદેવ બ્રાહ્મણ દેવ આવ્યા છે, મને સેવા કરવાની તક આપો. લોકો, નાના, તારા ઘરનું પાણી થોડી પીવાય. મહારાજ, આપ પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કેટલા વર્ષ લાગે, કેટલા મહિના લાગે, કોને ખબર. એમ કરો, જો મારા ઘરે આ ભોજન કરશો ને તો 500 સોનામાં આપને આપીશ. અરે અમને લલચા. અરે નાના, લલચાઓની વાત નથી. આ તો ક્યાં કેટલો સમય લાગે, પાપનો બાપ ક્યારે મળે કોને ખબર. આપને રસ્તામાં થોડું કામ લાગશે.
મારા ઘરે જો ભોજન કરો તો આટલી દક્ષિણા આપું. પેલાને પણ મનમાં થયું કે ખરેખર આ બાપનો બાપ કેટલા વર્ષે મળે કોણ જાણે, એનું નામ ક્યારે ખબર પડે, કેટલા મહિના કેટલા માસ નીકળી જાય. ઠીક છે ભોજન કરીશું, પણ ભોજન કરીને તરત નીકળી જઈશ. ભલે ભલે મહારાજ બહુ કૃપા કરી. જઈને ભોજન તૈયાર કરવા લાગી અને અંદર પાટલામાં બિરાજમાન કર્યા અને ભોજનની બધી તૈયારી કરી અને ભોજન પીરસ્યું. કહ્યું કે ના મારા હાથે ભોજન બનાવીશ, તું ન બનાવીશ. કે ના મહારાજ જો મને બનાવવા દો ને તો આપને 1000 સોના મોરા. હવે બાપનો બાપ શોધવા નીકળ્યા છો, આપ ક્યારે આપને મળે, આ બધું થોડું કામ લાગશે આપને, મને બનાવવા દો ને. ઠીક છે બનાવ, પણ પવિત્રતાથી બનાવજે. પેલા મેં કહ્યું કે આટલો મુસાફરી કેટલા વર્ષ લાગે, 1000 સોના મોર હોય તો વર્ષ નીકળી જાય તો વાંધો ના આવે. ભોજન બધું પીરસ્યું, પાણી વાળી મૂક્યું અને જ્યાં પેલો કોળિયો મૂકવા જાય ગણિકાએ હાથ પકડ્યો. મહારાજ બાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કોણ જાણે ક્યારે મળે. હું આપને 5000 સોના મોર આપું જો પહેલો કોળિયો મારા હાથે મને આરોગાવા દો. અરે જાના તો તું તો હદ કરે છે, જેમ તને કહીએ એમ કરે. અરે મહારાજ 5000 સોના મોર કામ લાગશે, કોણ જાણે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ લાગે, આપને રસ્તામાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે. આટલી સોના મોર હોય. પેલાને પણ થયું કે હા કેટલો સમય લાગે કોણ જાણે. ઠીક છે એક જ કોળિયો લઈશ, બીજો નહીં લેવા દઉં. અરે પેલા જ્યાં હા પાડી ત્યાં ગણિકા એક થપાટ ચોકી ગયો. શું કરે છે? મહારાજ આપને જવાબ આપું છું, લોભ જ પાપનો બાપ છે. આપના મનમાંથી આ કામનાઓ વધતી ગઈ અને આ કામનાઓ જ પાપના બાપ રૂપે ઘરમાં આવે છે. આ લાલસાઓ જ પાપનો બાપ છે, આ લોભ જ પાપનો બાપ છે. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. આજ પાપમાં માણસને પ્રેરે છે. માણસની કામનાઓનો કોઈ અંત નથી હોતો. માણસનો અંત થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત નથી હોતો. આશા પાશ સદૈવ બધા, આશાઓથી બંધાયેલો માણસ છે. કેટલી કામનાઓ લઈને માણસ ચાલે છે જીવનની યાત્રામાં. જીવન પૂરું થવા આવે છે પણ કામનાઓ પૂરી નથી થતી માણસની. કામ એશ, ક્રોધ એશ. અને બીજું કયું ક્રોધ? જો આ નરકના દ્વાર કયા છે, ત્રિવિધમ આગળ આવશે. ક્રોધ બને તો ક્રોધ છોડો. જે છે, જે થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને એમાં પણ અમુક ઉંમર પછી તો જો સ્વભાવ સારો ન રાખ્યો ને તો ઘડપણ બહુ ખરાબ જશે. ઘડપણમાં એક જ આકર્ષણ હોય છે, તમારો સ્વભાવ. જો સ્વભાવ સારો હશે તો ઘરના બધા આવીને તમારી બાજુમાં બેસશે. પણ જો સ્વભાવ ન સારો રાખ્યો અને જેના સ્વભાવ સારા નથી હોતા એના ઘડપણ બહુ ખરાબ જાય છે. ઘણાને મેં જોયું પછી એકલો પડી જાય છે માણસ, કારણ કે એના સ્વભાવને કારણે. અમુક ઉંમર થાય પછી ચલાવી લેતા શીખો, સહન કરતા શીખો, સુધારવાની ઈચ્છા છોડી નાખો. કારણ કે હવે તમારાથી કોઈ સુધરે એમ નથી. જેવા છે એવા સ્વીકારતા શીખો. કારણ કે હવે તમે સુધારવા જશો તો લોકો તમારાથી દૂર થઈ જશે. સારો સ્વભાવ એ જ ઘડપણનું આકર્ષણ છે. બેસાડો, વાત કરો. અને ક્યારે યુવાનો જોડે એમ તો નહીં કે અમારા જમાનામાં એવું કહેતા જ સમજી જાય લોકો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો છે. મને તો ઘણી વાર ગવર્મેન્ટનું પણ તમે આખું ફેમિલીનું પિક્ચર જોઈએ ને તો એક ફાધર હોય, એક મધર હોય, એક છોકરો એક છોકરી હોય. આ ભારતનું ફેમિલી નથી. કારણ કે મા બાપ ક્યાં જશે, દાદા દાદી ક્યાં જશે? 7 જણા જોઈએ, 6 જણા તો જોઈએ. 4 જણાનું પોસ્ટર એ ગવર્મેન્ટનું પોસ્ટર બરાબર મને નથી લાગતું. 6 જણાનું પોસ્ટર હોવું જોઈએ. ઉપર દાદા દાદી, મા બાપ, દીકરો દીકરી, ત્યારે એક ફેમિલી પોસ્ટર કમ્પ્લીટ થાય. એટલે ઘણી વાર આપણે વિદેશનું અનુકરણ કરીએ પણ એ ભારતના એ પારિવારિક ને સામાજિકમાં બંધ બેસતું આવતું નથી. કારણ કે અહીંયા લોકો કુટુંબની ભાવનાથી જીવે છે, એક સામાજિક ભાવનાથી જીવે છે. એટલે જોજો દાદા અને પૌત્રાનું બહુ બનતું હશે. એનું કારણ એક જ, કારણ કે બંનેનો દુશ્મન એક જ હોય, જે વચ્ચે હોય. કારણ કે એ બંનેને નડતો હોય એટલે કોમન ફેક્ટરથી અને બંને ફ્રેન્ડ થઈ જાય. મૂળ વાત છે તો પરિવારમાં, પરિવાર છે ને માણસનું કુટુંબ આવું જ હોય, જ્યાં બોલવાનું, ઝઘડવાનું, હસવાનું, પ્રેમ, સૌહાર્દ, ક્લેશ આ બધું ભેગું મળીને એક પારિવારિક જીવન બને છે. આદર્શતાનો વિચાર કરી કોઈને સુધારવાના પ્રયાસ ન કરે. કોઈ આઈડિયલ નથી. આઈડિયલ લોકો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય. કશ્ચિત દ્યોતતિ સિદ્ધે, કરોડોમાં કોઈ એક હોય, ભગવાન પણ કહે છે. અને એટલા માટે સાધારણ માણસ છે ને, માણસો આવા જ હોય.
આવા જ વિચારે, આવી રીતે જ રડે, આવી રીતે જ હસે, આવી રીતે જ ઝઘડે, આ રીતે જ બોલે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ દડી પડે ભાઈ માણસ છે, માણસ છે. એટલે ચોપડીમાં લખેલા માણસો ગોતવા જશો ને તો એકલા રહી જશો. ચોપડીમાં લખેલા પેલા દીકરાને જયારે નિબંધ આવ્યો પપ્પા વિશે અને એને ગાઈડમાં વાંચ્યું, એને જોયું તો અમારા ઘરમાં રહે છે કોણ છે, આનાથી તો સાવ વિરોધી છે. તો આવા નિબંધો લખાય એવા વ્યક્તિઓ ન મળે. પિતાના આવા હોવા જોઈએ, માતા આવી હોવી જોઈએ, તો દીકરો કેવો હોવો જોઈએ એનો નિબંધ છે. આમાં શું થાય, દરેક વસ્તુને ગોતવા જાવ તો બધા માટે છે. આપણે આદર્શ થવાના પ્રયાસોમાં હોઈએ છીએ. આ કોઈ એક એવું પોઈન્ટ હોતું નથી કે ત્યાં પહોંચીને કાયમ માટે બધું ગોઠવાઈ જવાનું છે. ના, આપણે બધા પ્રયાસમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ છીએ. એટલે હંમેશા એકબીજાને ચાન્સ આપતા રહો, તક આપતા રહો. કોઈ એક ઘટનાથી પ્રેમને દોરી કાપવાની ઉતાવળ ન કરો. સંસાર એ રીતે ચાલે છે, એકબીજાને મોકો આપીને, ચાલ હવે ન કરતો, હવે પરિવાર આવું નહીં કરી, પરિવાર એમ કરીને મોકા આપતા રહો એકબીજાને. એ રીતે જીવન ચાલતું હોય છે. પણ જે વ્યક્તિ તક નથી આપી શકતો એના સંબંધો તૂટી જતા હોય છે. ગમે તેવું થયું, તક આપવામાં કંજૂસાઈ ન કરો, અવસરો આપતા રહો, એકબીજાને મોકા આપતા રહો. ભગવદ ગીતામાં ભગવાન સમજાવે છે, કામ એશ ક્રોધ એશ, ક્રોધથી બચો. ક્રોધ કરવાનો તો બહુ મોટા માણસો નથી કે આપણે તો દાસ છીએ ઠાકોરજીના. ક્રોધ કરવાનો અધિકાર આપણને ક્યાં છે? જો આટલા વર્ષોથી મને બધા ઓળખે, ક્યારે ગુસ્સામાં જોયો? સૌથી જૂનામાં જોવા જાઓ તો આપણામાં તરુબેન લોકો સૌથી નાનપણથી અમને ઓળખતા હશે. ક્યારેક ક્રોધમાં જોયા, ક્યારેક કોઈની જોડે ખરાબ બોલતા જોયા. જો આપણે ગ્રંથોમાં તો વાંચીએ, પણ જો આપણા જીવનમાં જ હું જ ક્રોધ કરતો હું તમને બધાને કોઈએ ગુસ્સો નહીં કરવો જોઈએ, તો પછી શું અર્થ શું? મૂળ વાત એ છે, જે આપણે ભણીએ છીએ, વાંચીએ છીએ, શીખીએ છીએ, એ આપણા જીવનમાં આપણે કઈ રીતે ઉતારવું એનો સતત પ્રયાસ કરવો જોઈએ. કોશિશ છે આ બધી. કોઈ આઈડિયલ થઈ જતો નથી, પણ પ્રયાસ, કોશિશ. આ ભગવાનના કહ્યામાં હું છું, પછી હું ભગવાનનો થયો એ પછીની વાત છે. કમથી કમ ભગવાનના કહ્યામાં તો રહીએ. સારો દીકરો કોણ કહેવાય? જે કહ્યામાં. પણ હા, કહ્યામાં હોય. સંસારમાં તો એવું છે કે આપણે એને રૂંધીએ નથી નાખવા, એ પોતાના સ્વતંત્ર વિચારોથી આગળ. પણ આપણી આદર્શતા એક ભક્ત જીવન જીવવું હોય તો તમે ભગવાનની આજ્ઞામાં જીવો. દાસ એને જ કહેવાય. આપણે પ્રભુના દાસ બનવું છે તો દાસનું પહેલું લક્ષણ શું? જે આજ્ઞાંકિત હોય, કયામાં હોય. તો પ્રયાસ, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ. રજોગુણથી જેટલી સત્વગુણ, એટલે ક્રોધ છોડવાની કોશિશ ન કરો, કામ છોડવાની કોશિશ ન કરો, ઈર્ષા છોડવાની કોશિશ ન કરો, સત્વગુણી થવાનો પ્રયાસ કરો. મૂળમાં જઈએ આપણે. રજોગુણથી સત્વગુણતા, જેટલું સત્વગુણ પ્રધાન થશો ને એટલે આ બધા રોગોમાંથી મુક્ત થઈ જશો. તમે એમ કહો મારું મન બહુ ભટકે છે, તો મનને પકડવાની કોશિશ ન કરો, મનને સાત્વિક કરો, આપમેળે મન સ્થિર થઈ જશે. રજોગુણમાંથી સત્વગુણમાં મન આવશે ને, આપમેળે સ્થિર થવા લાગશે, સત્વ તરફ, પુણ્ય તરફ એ આકર્ષિત થવા લાગશે. અત્યારે મનને પરાણે લઈ જવું પડે છે, એનો અર્થ એ રજોગુણ તમોગુણ પ્રધાન છે. જેટલું મન સાત્વિક થશે, મન એકાગ્ર આપમેળે થવા લાગશે. એટલે તમે તો અભિવ્યક્તિને સુધારવાની કોશિશ કરો છો. રજોગુણની અભિવ્યક્તિ છે કામ, ક્રોધ, કામનાઓ, ઈર્ષાઓ, ક્રોધ, આ બધું. અને સત્વગુણની અભિવ્યક્તિ છે શાંતિ, એકાગ્રતા, પ્રેમ, પુણ્ય. એટલે અંતઃકરણ જેટલું સત્વગુણ પ્રધાન થશે એટલું સહજમાં પુણ્ય માટે પ્રેમ પેદા થશે. પ્રભુ અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે કે આ બધાને વેરી જાણ, અને વેરી જાણીશ તો જ આમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે આપણે બધા અહીંયા કેવલ પ્રેમ કરવા જ નથી આવ્યા, વેર બાંધવા આવ્યા છે. અને આ સાંભળ્યા પછી આપણે બધા આજથી રજોગુણ એટલે કે કામ અને ક્રોધ તરફ વેર બાંધીએ છીએ. એ આપણો શત્રુ છે એમ માનીને આપણે એમને સ્વીકારીશું. કામ રૂપમ દુરાસદમ, તો આ કામ રૂપી જેને જીતી શકાય એવું નથી એને શત્રુ જાણ. કારણ કે જ્યાં સુધી આ અનંત કામનાઓ તારા જીવનમાં છે ત્યાં સુધી તારા જીવનમાં આ ક્લેશ અને ઉદ્વેગ બન્યા જ રહેશે. ભગવાન સુંદર રીતે સમજાવવા લાગે કે અર્જુન, જો આ યોગ છે, સૌથી પહેલા અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો. સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, અને આ મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. અને એ રીતે આ યોગની પરંપરા ચાલી. અર્જુન કે એક મિનિટ પ્રભુ,
આપે આદિકાળમાં સૂર્યને કહ્યો, એણે એના પુત્રને કહ્યો, એણે એના ઇક્ષ્વાકુને કહ્યો. આપ તો હમણાં મારા સમકાલીન છો. આપ ક્યારે સૂર્યને કહેવા ગયા અને ઇક્ષ્વાકુને કહેવા ગયા ને આપ શું વાત કરી રહ્યા છો? મને કઈ સમજમાં નથી આવતું. આત્મા ને મારામાં 1-2 વર્ષનો ફરક છે અને આપ એમ કહો છો કે આ યોગમાં આદિકાળમાં સૂર્યને કહ્યો છે અને સૂર્યએ પછી પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને આ રીતે એની પરંપરા થઈ. પૃથ્વીલોકમાં યોગ આવ્યો. તો આપ ત્યારે ક્યારે હતા? મને સમજમાં નથી આવતું. અને ત્યારે અર્જુન ઉવાચ, ચોથો શ્લોક, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્ વિજાનીયા ત્વમાદો પ્રોક્તવાનિતિ. પ્રભુ, આપ તો હમણાં અર્વાચીન છો અને આવી પ્રાચીન અનાદિ આદિકાળની વાત, આપની વાત મારે ગળે ઉતરતી નથી. કઈ રીતે આપ ત્યાં જઈને કહી શકો? ત્યારે ભગવાન હવે પોતાની ભગવત્તાનો અનુભવ કરાવતા, પોતાના ભગવાનપણાનો અહેસાસ કરાવતા અર્જુનને ભગવાન કહેવા લાગ્યા, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, તારા અને મારા અનેક જન્મો થયા છે. એ દરેક જન્મોને હું જાણું છું, પણ તું જાણતો નથી. અહીંયા પુનર્જન્મ બાદ, કારણ કે હિન્દુ ધર્મની વિશેષતા છે, પુનર્જન્મ આપણે ત્યાં અનેક કર્મો કરતા કરતા આવીએ છીએ, અનેક કર્મો કરીએ છીએ, ભોગવીએ છીએ અને પછી આગળ જન્મ લઈએ છીએ. તારા અને મારા અનેક જન્મો થયા છે. હું દરેક જન્મની કથાને જાણું છું, તું જાણતો નથી. આપણે ત્યાં જીવની ગતિ અનેક પ્રકારથી બતાવી છે. માકડની જેમ ગતિ, એમ ગીતાજીમાં તો કહ્યું આ જીવાત્માની ગતિ કેવી છે? માકડની જેવી છે. માકડ કઈ રીતે ચાલે? 2 પગ પહેલા ઉપાડીને મૂકે અને પછી 2 પગ પાછળના ઉપાડે. એટલે ત્યાં સુધી કહ્યું કે આ દેહ છોડતા પહેલા આ જીવાત્મા નવો દેહ નક્કી કરી